કાલે કામે જવું હોય રવિવારના રજા હે ક્યાં જાવ ફરવા કે રૂમમાં રહેશો દરિયે નાવા કहीं આવશો 4 વાગે કાંઈ વાંધો નહીં રજા કોઈ જરૂરી છે થોડો વિરામ થઈ જાય ભગવાનના ભક્ત થોડીક કંઈક ટાઈમ મળી જાય રજા મળી જાય તો બીજું કંઈક કરીએ શું કરે થોડું કંઈક ગોખી લે થોડું કંઈક જાણી લે થોડું વિચારી લે રવિવારની સભા છે તો શું ઊંચાવાનું છે વાંચી લે જ્ઞાન દ્રઢ થાય જીવનમાં ભગવાનના ભક્તને 4 વાતનું ધ્યાન રાખવું પડે તો મોક્ષ થઈ જાય કઈ 4 વાતનો એક કથા વાંચવી યા તો કથા કરવી કથા બરાબર ને કથા કરવી કથા સાંભળવાની એક કામ એ બીજી વાર્તા ભગવાનની વાતો કરવી ભગવાનની વાતો સાંભળવી બીજું ભજન પણ ભગવાનનું કરવું ચોથું સ્મરણ અંતે ચાલતે જગ્યાએ સ્મરણ કરવું 4 વાત શીખી લીધી હોય તો મહારાજે વચનામૃતમાં એમ કીધું એટલામાં એનું કલ્યાણ થઈ જાય 4 જો કર્યા રાખે ને કાયમ કથા વાર્તા ભજન અને સ્મરણ બહુ ફાયદો થાય જંબુસર ગામ છે એની બાજુમાં એક શ્રી ગામ સંતો શ્રીજી મહારાજની આજ્ઞાથી વિચરણ કરતા હોય ગામડામાં જુદા જુદા હમણાં કેમ અમે બધા જુદા જુદા વિચરણ કરીએ બધા હમણાં તો અમે સત્સંગમાં જઈએ છીએ સત્સંગ વિનાનું ગામ અહીંયા સત્સંગ ન હોય ત્યાં જઈને પડીએ ને ત્યાં વાતો કરીએ ને ત્યાં નવા સત્સંગી કરીએ હમણાં એવું ઓછું કરીએ આગળ બાજુ કરીએ છીએ નવા ગામમાં જઈએ નવા નવા મંદિરો થાય એના ગામમાં સત્સંગનો તો સત્સંગ થાય વ્યસન છોડે પણ આપણે પછી બીજા અહીંયા તો રૂટીન પ્રમાણે જેટલા છે ને બગીચાને હાંચવી કાલ મારે કીધું બગીચાને મારી બરાબર બગીચો બરાબર રે ત્યાં સંતો બગીચાને હાંચવા માટે ફરે બરાબર ને પણ ત્યાં તો સંતો જુદા જુદા ગામડામાં ફરે કથા વાર્તા કરે અને કોઈ સત્સંગી થાય હવે પોતાનો વેપાર થાય તો વિજ્ઞાનાનંદ સ્વામી બીજા એના સંતો દરેક ગામમાં ગયા ચોકે ચોક ગામનો ચોક હોય બધા ચોરો કહેવાય ગામનો ચોક કહેવાય બધા માણસો આવ્યા વખત ભેગા થાય એવું હોય ત્યાં જઈને ઉતર્યા પણ ભજન કીર્તન ચાલુ કર્યું માણસો ભેગા થાય પણ ત્યાં તો કોઈ દેશી લોકો આવી ગયા આ તો સ્વામિનારાયણ મુંડિયા આવ્યા સ્વામિનારાયણ મુંડિયા તમે સાંભળી એવું લોકો હમણાં શું નવો કઈ શબ્દ વાપરે કે જૂનો આ જૂનો જ છે સ્વામિનારાયણ સંતો માટે શું વાપરે હે તેથી મુંડિયા વાપરશે સારું ટકાવાળા આવે ને એ રત્ના ભાવ દાઢી વાળા વાળવાળા આવે સ્વામિનારાયણ સારું દાઢી વાળવાળા હોય કેવા હોય ટકાવાળા એટલે એને મુંડિયા કહી સ્વામિનારાયણ મુંડિયા કામ બગાડશે કાઢી મૂકો બાપા ઓળા લાગણી ઠેકે ઠેકે હાલતા હોય ને બધા હે આવીને હે દાદુ તમે ક્યાં મારા ગામમાં ભાઈ હાલો મારે 8-10 બાપાઓ ભેગા થઈ ગયા સાધુને કાઢી મૂક્યા ગામને સાધુને કાઢી મૂક્યા ગામમાં ક્યાં બેવા દીધું નહીં સાધુ થોડા ગામની બહારે રસ્તામાં એક ઝાડ હતું થોડો ઓટો હતો એના ઉપર જઈને બેઠા પછી બેઠા સાંજનો સમય થવા આવ્યો ત્યાં સંતો કીર્તન ધૂન ભજન કરતા હતા માર્ગમાં લોકો આવ જાવ કરે એ સાંભળે ને આમ આવતા જતા ભજન થતું સાંભળે તો આવ જાવ થાય એનું ભજન સાંભળ્યું ને તો સંતો તો ભગવાનને આભારી જતા જીગા ને જો જગતને
રીઝાવા ગાય તો આખો સ્વર, એનો ભાવ, ટોન બધું જુદું હોય. અને ભગવાનને રાજી કરવા ગાતા હોય તો ભગવાન રાજી થાય કે ભગવાનના હૃદયમાં રાખીને ગાય. તો એમાં પણ બધો ભાવ અને દિવ્યતા હોય. સંતો ભજન કરતા હતા તો કેટલાક જવાનિયાઓને મજા આવે, હાલતા જતા હોય, આ કામથી નીકળ્યા હોય, હાલતા જતા હોય. ભજન તો સાધુ બહુ સારા કરે છે. ઉભા રહીને સાંભળવા માંડ્યા. એક ઉભો હોય બીજો ઉભે, ત્રીજો ઉભે, એમ થોડા ઉઠતા ગયા. સંતો તો એ મહારાજને આભારીને ભજન ગાતા હતા. હવે ગામની બહાર થોડાક દૂર, ના જંગલ કહેવાય ના ગામનું પાદળ કહેવાય, થોડા દૂર. એટલે જુવાનિયા છોકરાઓ કે સ્વામીજી તમે ગામમાં રાત પડી હોય, ગામમાં આવો, ગામમાં રહ્યો, ગામમાં ભજન કરો. ત્યાં આવે કે ગામમાં તો ગયા હતા એ ગેડી આવે લાકડીને ઠક ઠક કરી હાલો હાલવાનો તો આવે, તમે તો ગાડી મૂકાય. કયા બાપાઓ કાઢ્યા તમે? હવે તમારા જુવાનિયાનો રાજ છે ભાઈ, બાપાનું રાજ નથી હમણાં. કેમ હમણાં જીગીનો રાજ? બાપાનું જુવાનિયાનું. એટલે જુવાનિયાનો રાજ છે. ચાલો હાલ સંતો એટલે જુવાનિયા હોડે, પછી બાપો બિચારા શું કરે? હે છોકરાઓ કરે, પછી બાપો કેટલાથી પછી છોકરાઓ હોય માને એટલા બાપ છોકરાઓ સ્વતંત્ર થઈ જાય ને. બાપાનું હાલે નહીં, બાપા બે છોકરાઓ જવાનિયા માટે સંતોને લઈ ગયા ગામ. ચોરે ફરી બેઠા પણ જાઓ ત્યાં સંતો ભજન ચાલુ કરે. જવાને એક દી થયો, બે દી થયા, 3 દી થયા. સંતો ગામના ચોરે કરીને ભજન કરે, સત્સંગ કરે, કોઈ આવે વાતો કરે. જવાનિયા એના રક્ષક. સવારના પોરમાં સંતોને નાવા જવું પડે ને, નાવું ધોવું, પૂજા પાઠ કરવી. તો ગામની બાજુમાં એક વાડી, અમરસિંહ રજપૂત એનું નામ. એનો શું અમુક શાક બકાલો વાવે, ખેડે, પાણી પાય, શાક બકાલો વાવે ને પછી સવારે સાંજે શાક ઉતારે. સવારે વહેલો જાય, શાક ઉતારે ને પેલો માર્કેટમાં મૂકવા જાય, અર્થાત જ્યાં વેચાતું હોય મૂકી દે. એટલે પછી એમાંથી જે મળે રોટલા ભેગો થાય. પરિસ્થિતિ એવી, બહુ એટલું બધું નહીં. કોઈ સંતો તો સવારે કોઈ નાવા ધોવાની સગવડ બાજુમાં ક્યાંય છે તો બાજુમાં એક વાડી છે, કૂવો છે. સંતો કે અમારી પાસે અમે રાખે ભેગું કુંડું રાખે ને, જઈને પાણી ભરી શકાય. હવે સંતો પાસે પહેલે સંતો આપણે ભુજમાં તમે ગયા આ બધો ટુંબડા બહુ બાંધેલા હતા, ખબર ને? હવે હમણાં તમે અક્ષર ભુવનમાં રાખી દીધા, જૂના અક્ષર ભુવન ઢેકલા. બીજા તો થોડાક એમને ઉડી ગયા, લઈ ગયો એમને. પછી ખબર પડે એન્ટિક કહેવાય, એન્ટિકને વાંચવો પડે ને. એટલે પછી વાંચ્યું, થોડાક વાંચ્યું. પહેલે તો આસને આજને તમે જુઓ તો આપણા બાપા સાધુ આસને આજ બધા બાંધી રાખ્યા. હલવામાં જોયું ને તમે, ઉપર બધા તુંબડા બાંધેલા. પછી તમારા ભૂકંપ થયો, બધું વિખાઈ ગયું, બધું આડું. સાધુના આસનને કારણે સાધુ હાલે કે બોડીમાં બધા અહીંયા કોઈ રહ્યો નહીં. ઠાકોરજી હાલે ગયા એટલે કુંબડા બધા છોડી નીચે નીચે રખડતા હતા બધા. પછી થોડા આડોવાડ કોઈ લઈ ગયા હતા સ્વામીને, તુંબડા હારા ગયા, કોઈ ઉપાડી ગયા છે, ટ્રેન કર્યું હશે. પછી એન્ટિક તરીકે થોડા બધી મળ્યા રાખે, એમાં છે અક્ષરભવનમાં છે. તો એ તુંબડા સંતો પાસે હોય. અમે યાત્રામાં જઈએ ત્યારે શું કરીએ? ડોલ ભેગી રાખે. સંતોની ડોલ સ્પેશિયલ આવે, નાની ડોલ આવે. હા, એ ડોલ બધામાં કામ આવે. અમારે ડોલ હોય એટલે અમારે દોરી બાંધીને કૂવામાંથી પાણી સિંચવું તો કામ આવે. પછી પાણી સિંચીને પાછી એની ડોલ સુધાસે જવું તો અમે લઈ જઈએ. એની ડોલ બધું પાણી બચાવીને હાથ ધોઈ. અમે હાથ ધોતા શીખવું પડે ને, બુડા રીતે રાખીને ડોલ રાખવાની, 10 વખત રાખવા તો જમણા તે ભેગા કરવાની, પાણી કેમ રેવડવું શીખવું પડે. ક્રિયા આજના સાધુ ન આવડે. જ્યાં જાઓ તો સગવડ થઈ, મારે એક બાથરૂમ ફલાણું નીકળું. મારે યાત્રા જાય તો નદીએ નાવા ગયા હોય, કર્યા હોય, જંગલમાં ખાલી જાય, પછી હાથ તો ધોવા પડે. ડાયરેક્ટ વ્યક્તિગત ધોઈ લેવાય. કૂવો હોય તો કૂવામાં પાણી સીચીને જવાનું હોય, પછી એનો તો ટેકનિક શીખવું પડે. ડોલ સંતો યાત્રા ભેગી રાખે, પોતપોતાની ડોલ હોય. એ ડોલ બધા
એમાંય કામ આવે. પછી આગળ માંજી નાખવાની, આખી મંજાઈ જાય, પછી ધોવાઈ જાય, 2 વખત ધોવા માંજવાની, 2 વખત મંજાઈ જાય એટલે પછી ઈને પાણી ભરી આવી પાછું રસોઈમાં કામ આવે. પાણી પાછું મંજાઈ જાય ને એટલે લોખંડની રોલ સરસ માંજી સફાઈ કરી પાણી ભરી આવી ગાળીને રસોઈમાં કામ આવે, હાથ ધોવા કામ આવે, ધોવા કામ આવે, પીવા કામ આવે, બધે કામ આવે. હવે સાધુનું એક જ વાસણ હોય બધામાં કામ આવે. હા, બધે નાવામાં કામ, સંડાસ જવામાં કામ, હાથ ધોવામાં કામ, રસોઈમાં કામ આવે, પીવામાં કામ આવે, બધે કામ આવે. એ બધી ક્રિયા શીખવી તો કામ આવે. તમારે એમ ના આવે ડાબો હાથ કરીને ડોલને અડાડી દે, પાણી લીધો એને અડાડી તો ડોલ થોડી થઈ જાય, અભડાઈ જાય ડોલ, તો એ કામ ના આવે. પાછળ બધું ક્રિયા શીખવી પડે કે છાંટો ન ઉડવો જોઈએ પાણી લેતો ડોલમાં ક્યાંય. આ ખરાબ છાંટો ઉડે તો એનો હાલે કેટલી જાતનું શીખવું પડે બધું. આ સંતો બધા વાડીએ નાવા જાય. અમરસિંહ બિચારો ભાવી તો સત્સંગી નહીં, પણ સાધુ બિચારો મારી વાડી આવ્યા. સવારે વહેલો હોય ગયો હોય વાડીનું રોજનું કામ, સાધુ આવે એટલે નવડાવે, સાધુની સેવા કર્યો, નવડાવવાનું કામ. સંતોને કે સંતો કાંઈ શાક પકાવેલું મારા નથી જોતું તો લેજો તમે. સંતો થોડું થોડું લઈ આવે અને ગામમાં રહે, જુવાનિયાઓનો સપોર્ટ, સત્સંગ કરાવે. ધીરે 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 ગામમાં સત્સંગ થવા મળ્યો. સત્સંગ થયો એ બાંધી બધા જુવાનિયાઓ બાંધે પછી ઘોડાએ બાંધે ને ઘેડાએ બાંધે. ઘેડા બોલે કે ઘેડી ઘેટપણે ક્યાં આવે મોટે હાથ નાખો ઘણી કેવું હોય સમજી ગયા ને. સંતોને લઈને એક બાપા નીકળ્યા, ગાડો એક ગામથી બીજી ગામ સંતકોટ નીકળ્યા. જવું સલારી રસ્તો બહુ લાંબો, બાપાને ખર્ચું જવાનું થયું એટલે પછી જીયા ગાડું ઉભો રાખીને ઝાડાને જીયા. ઝાડાને જીયા ઘણી વાર બેઠા, પૈસા થોડી વાર લાગે, પણ ઘણી વાર પછી લઈને આવ્યા એટલે આવે લઈ ગયા ગાડું હલાવવા માંડ્યા. સ્વામી ક્યાં ગયા હતા તો કે ખર્ચું પાણી ગયા હતા. ખર્ચું તો જે પાણી ક્યાં, પાણી ક્યાં, પાણી નથી લીધું. ખરનો ઊંચો સૌથી ઊંચો તમારે હમણાં આવે ટીશ્યુ પેપર, સુધરેલા અબુજ. જૂના માણસો અબુજ હતા, બધા ખર્ચ ઉતારે પાણી લેતા નહીં. સુધરેલા અબુજ કહેવાય. ભણેલા અબુજ, ખરનો ઊંચો સૌથી ઊંચો રહી ગયો. અને 7 કાકરા પાણી આકરા, 7 ને ઘસી લે એટલે પગ થઈ જાય ચોખ્ખું. એ કે સ્વામી કહેવાય પાણી તો લેવું પડે. પાણી લીધા વગર તમે બે ગયા. એ કે સ્વામી 60 વર્ષ ત્યાં મને હજી સુધી પૂઠે પાણી નથી લીધું. એ કે તમે હવે પાણી લેવડાવો છો? સ્વામી કે પાણી તો લેવું પડે. પછી આ તો સત્સંગ ધીરે ધીરે થાય ને. હા, આ ચોખ્ખાઈ ક્રિયા આ બધું આ ભણેલા માણસો પછી આ બધી ક્રિયા ભૂલી ગયા. ટોયલેટ પર ટીશ્યુ પેપર રાખી દીધા, પાણી નળે ન હોય પાણી લેવાનું હવે આ બાથરૂમ હોય ટોયલેટ ટીશ્યુ પેપર પસાર એટલે એ કહેવાય કેવા બોળે હાવ બોળે. તો કહેવાનો વાત શું, સંતો આ બધાને ઉપદેશ કરીને સત્સંગી કર્યા. ગામમાં સત્સંગ વધ્યો. પછી વડતાલનો સમય આવ્યો, મારે વડતાલ જતા હતા એટલે સંતો એમ કે હજારો હરિભક્ત સંતો લાખો હરિભક્તો ભેગા થાય આપણે વડતાલ સમયે જાય. ત્યારે ગામના છોકરાઓ યુવાનીઓ કે સ્વામી તમે અમને મૂકીને ભાગી જશો? આટલું સરસ તમે કથા કરો, અમને બહુ મજા આવે છે, આનંદ આનંદ થયો, ગામમાં સુધારો થઈ ગયો, કેટલા વ્યસન નીકળી ગયા, કેટલો સફાઈ થઈ ગઈ, આ ગામમાં મજા આવી ગઈ. અમે અમારે તો ઘણા થોડું રહેવાય, અહીંયા તમારે જવું પડે ને. કે અમે જવા ન દઈએ તમને, તમને અમે જવા ન દઈએ, તમે અમારા ગામમાં રહ્યો. સ્વામી ગામ આખો દી ચોરે ગયેલા, મહિનો થઈ ગયો ચોરે બેઠા. આ ખુલ્લા એનું કે મંદિર હોય ને તો સંતો વાળા જોડી આવે. એમ છે મંદિર કરો સ્વામી, મંદિર તો જગ્યા ખપે, જગ્યા અમે નહીં ભેગા થઈને બધા મંદિર કરો. સ્વામી એક કામ કરો, હમણાં અમે વડતાલ જઈએ પછી આપણે એટલે જોવાય કે તમે પાછા આવો નહીં તો અમે તમારા ભેગા નહીં કે એટલે પાછા તમે લઈ આવી અમારા ગામમાં.
થોડાક યુવાનીઓ ભેગા થયા એ કે આપણે સ્વામી ભેગું વડતાલ જાઉં. વડતાલમાં આવ્યા એ મોટો સમિયો લાખો માણસ ભેગા થયા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. એવી દિવ્ય સુખ સુખ મજા આવી ગયો. સમિયો પૂરો થયો પછી છોકરાઓ કે સ્વામી પાછા ગામમાં આવો મંદિર કરવાનું. વિજ્ઞાનાનંદ સ્વામી સંતો બધા ગામમાં જેમ શ્રીગામમાં આવ્યા. શ્રીગામમાં પછી મંદિરની જગ્યા દીધી તો મંદિર કરાવે. મંદિર આગળ તમને ખબર મંદિર આપણે કેમ થાય ઘરે માટીના હોય પથરાવો તો પથરા માટીના લોંદા પરાળ ભેગું કરીને જવાનું. મંદિર તૈયાર કર્યું. મંદિર તૈયાર કરીને મંદિરમાં મેં મૂર્તિ પ્રતિષ્ઠા પણ સંતોએ કરી દીધી. સંતો હવે રજા માટેની સભા છે. રજા માટેની છેલ્લી સભા રાત્રિની આમ સંતો બધા બેઠા છે. રોજ ઓલા અમરસિંહ વાડીએ નાવા જવાનું નહીં ભાઈ, રોજ સેવા કરે. સાંજનો સમય સંતો વિજય કે હવે જો તમારા ગામમાં મંદિર થઈ ગયું છે એટલે હવે સંતો વારે ઘડી આવશે. સમજ્યા ને? હવે અમે રજા લઈએ. પછી સાંજની સભા હતી એમાં સંતો વાતો કરતા હતા ને. છેલ્લો દિવસ થોડો ટાઈમ વધારે લેવા હાલે ને. છેલ્લો દિવસ હોય ને ટાઈમ વધારે લેવા હાલે. તો થોડો ટાઈમ વધારે થયો એટલે પછી અમરસિંહને એમ કે જો આ બીજા તો ભલે બેસી રહે તો વાંધો નથી પણ મારે બિચારાને હવે રોજનું કરીને ખાવાનું. રોજ થોડું શાક એકાદ 2 એકર જમીન હોય ને કોષથી પાણી પાવાનું, શાક પાંદડું થાય વેચવા જવાનું, રોટલો પેદા કરવાનો. હવે ટાઈમ થઈ ગયો છે. અત્યારે ઉઠી અને ઘરે જાય ખીચડી ખાય, વાડી જાય, સવારે વહેલો ઉઠી અને શાક બધું વીણી કોથરો ભરી શાક માર્કેટમાં જાય પછી રોટલા થશે. બીજે દિવસ રોટલો પેદા થશે. એટલે અમરસિંહ ઉઠ્યો સવારમાં આરતી કથામાં. વિજ્ઞાનાનંદ સ્વામી કહેલા કેમ અમરસિંહ ઉઠ્યો? અરે સ્વામી મારો ટાઈમ થઈ ગયો. નહીં બેસ જાય ભાઈ ગયો. સ્વામી કીધું એટલે ભાઈ ગયો. અહીંયા તો મનમાં એમ થાય પણ મારું કાલનું શું? એટલે થોડી વાર ફરી ઉઠ્યો પાછો. સ્વામી કે ક્યાં? અરે સ્વામી હું નહીં જાઉં તો બધું મારું કાલે તો હું ભૂખ્યો રહી જાય, મારો પરિવાર ભૂખ્યો રહી જાય, જવું પડશે મારે. સ્વામી કે આપણે હવે સત્સંગી ત્યાં સાધુની સેવા કરી હવે થોડા કો ખેડવાના હોય એમ કીધું સ્વામી. હવે આપણે થોડા કો ખેડવાના હોય કે સભામાં બીજા બેઠા લાગે હવા જોર કો નહીં ખેડે શાક નહીં વાવે તો એ રોટલા ભેગું કેમ થાય? સ્વામી આપણે થોડા કો ખડો તો સ્વામી શું ખડી દેવાના? હવે તો સ્વામીના વચનો પર પ્રેમ હેત થઈ ગયો તો મનાય. હેત હોય તો મનાય ને તો ન મનાય. તો સ્વામી કે હવે હાલો ને આપણે પણ હેત બહુ થઈ ગયો તો ભાઈ અમારે 2 મહિના સંતો ત્યાં રોકાણ એ વાળી નવડાવે સેવા કરે ને સંતો સાથે હેત થઈ ગયું. સ્વામી ના પાડી એટલે બેહી ગયો. બીજાના મનમાં એમ થાય કે અમરસિંહ બેહી તો ભૂલી ગયો પણ હવાર કરશે તો વાડીને રાતના 11 વાગી જાય. સ્વામી તો ચડતા નથી એને તો વાડી જવાનું. પણ સ્વામી કે અમરસિંહ વાડી જવાનું કઈ નહીં. આપણે હવે સત્સંગી ત્યાં સંતોની સેવા કરી હવે થોડા કો ખેડવાના હોય, થોડું હલાવવાના હોય, હવે કાંઈ ન હોય એમ કરીને બેહી ગયો. એને હવે બધાને એમ થાય કે હવે શું થવાનું હોય? હવે છેલ્લી વાગે સભા પૂરી થઈ ને અમરસિંહ સ્વામી કે વાડીને ત્યાં જવા છે. અરે વાડીને જવાનું રાતના 12 વાગી વાડીને જાય ઘરે રહી જાય. હે સ્વામી વાડીને જાવ તો કાંઈ વાંધો નહીં, વાડીને જાય ઘરે જઈને સુઈ જાય. ઘરે જઈને સુઈ જવા. સંતોનું વચન સત્સંગી થયા હોય, ભેગા રહેતા હોય, પ્રેમ થયો હેત થયો એટલે સંતો કેમ કરીએ તો જરૂર સુખ તો હોય એમ તો એટલો વિશ્વાસ આવે. તમને બધા એટલો વિશ્વાસ હશે નહીં હોય સ્વામી કેમ કરી દે સુખી થવાય. હા ભાઈ બહુ આમ ચીકણા કરી વાડીને માન બનાવે એવું નથી બધા. થોડું હેત રાખ સંતો સમજ્યા ને. આમ કે આમ કરવાનું તો કરવાનું. સુખ એમાં છે. સંતોના વચનમાં સુખ છે. શા માટે? સંતોમાં ભગવાન રહેલા. સંતો કે તમે આમ કરજો આમ કરો એમ કરી આખી વિધિને કરી એટલે એમાં સુખ જ હોય, દુઃખ આવે જ નહીં. જાને તરત અમરસિંહ ને કે વાડીને જાય આજે ઘરે જો ખીચડી ખાધી પણ
સ્વામી ના પાડી મને એમ થાય વાળી જાઉં હવા તમારે શું કરે છે શાક કરવા મારે કાર્તિકમાં કેમ જાઓ સ્વામી ના પાડી હોય બસ હોય છે સ્વામી ના પાડી છે એટલે આપણે વાળી જવું નથી કીધું સ્વામીનું કાલે આપણે થોડા પો જોડવાના કાલે હું પો નહીં જોડું તો કેમ થશે એમ કરતા એ હોઈ ગયો પણ આ સંતોનું વચન છે ગામના ગામધણી દરબાર બાપુ હતા એને કોઈ સંતાન નહીં હવે એને રાત્રે હોતા રાણીને કે આપણે હવે ઘેડા થયા આપણો વંશવારસો કઈ છે નહીં આ આટલી જમીન જાયદાદ આટલું બધું આપણે કોઈકને દત્તક લીધો તો સારું રહે ને રે કોઈ ઘરવાળા ડોસી કે અત્યારે રાતના ક્યાં હવા રખીને વાતો કરે અત્યારે રાત્રે ક્યાં 12 વાગે કે દત્તક લેવાની વાતો કરો ના ના એ આપણે દત્તક કરો પણ આ બધું કોણ જગાડે છે સંતો બોલ્યા છે ને ભગવાનની પ્રેરણા દરબારના હૃદયમાં થઈ આપણે કે દત્તક તો લેવો જોઈએ એ કે અત્યારે ધોઈ જાઓ હવારે નહીં કે આપણે અત્યારે તમે આપણે તું બેઠી થાય આ બે જણા વાતો કરી આપણે દત્તક લેવા માટે ગામમાં કયો યોગ્ય આમ સારો માણસ છે કે જેને આપણે આપણો વારસ બનાવી આપણે દત્તક લઈએ એ કે હા હાલો ફલાણ એ થોડું આમ છે એમ અમરસિંહ બેઠું એ મારો સારો છે બિચારો ગરીબ પણ ઈમાન વાળો માણસ છે અને એમાં હમણાં સ્વામિનારાયણ સત્સંગી દેવ બધે તો એને તો આખું ઓર એને તો આભા કેવો પહેલે વટ આવ્યો હતો પણ હવે તો બહુ સારો થઈ ગયો આપણે અમરસિંહને દત્તક લીધો હોય તો ઘરવાળી નહીં ગમે અમરસિંહ બરાબર આપણે એને દત્તક લઈ ધારો તો આપણે હમણાં જ આવતીકાલે આપણે દત્તકનો વિધિ કરવાનો મુહૂર્ત તો જોવું પડે ને રાતના કામદારને ઓર્ડર કર્યો રાજાનો ઓર્ડર થાય જાઓ આપણા ગામના ભૂદેવ આપણાને મુહૂર્ત કાઢો મુહૂર્ત રાતના મુહૂર્ત કાઢવા મુહૂર્ત કાઢો મુહૂર્ત આપણે દત્તક ક્યારે લઈએ તો જઈને કામદારે ભૂદેવનો દરવાજો રાતના ફોન ચોરાવ્યા મારે ઘરે ભૂદેવના ખાટલે ધોતિયા ઢીલા થઈ ગયા હાથ પડ્યો આ તમારા કામદાર એલા ભલામાં શું છે રાજા તમને બોલાયો મેં શું ગુનો કર્યો રાતના રાજા મને રાતનો બોલાયો ઓ એને તો પરસેવો નીકળી ગયો શિયાળામાં ભૂદેવ હવે આદેશ થયો કે જવું પડે ને ભૂદેવ આવી ગયા એને જે ડરતા કે રાજા મને શું કરશે રાત્રે મને બોલાયો છે હા બાબો ભૂદેવ પધારો હા શું ટીપણું લઈ આવ્યા ટીપણું કીધું નતું કામદારે ટીપણું મુહૂર્ત કાઢવું છે ટીપણું લઈ આવ્યો શેનો મુહૂર્ત કાઢવું છે દત્તક વિધિ કરવું છે તમે કહો ને આપણા ગામનો અમરસિંહ એને આપણે સવારે ગમે ત્યારે તમે મુહૂર્ત કાઢો આજે કાલે પછી આપણે દત્તક લેવાનો છે ને ટીપણું કાઢી કે અમારે સારામાં સારું મુહૂર્ત છે બાપુ દત્તકનું એમ તો હવે તૈયારી કરો તમે તૈયારી કરો બુદ્ધિની કીધું દત્તક વિધિ માટે જે સામાન જોઈએ આપણે જે કઈ વિધિ કરવાનો હોય બધા એ પૂજા બધું તમે તૈયાર કરો જાઓ ઘરે અને કામદારોને રાત્રે કીધું આવતી સવાર પડે એટલે આપણે અમરસિંહને વહેલો અહીંયા હાજર કરવાનો છે યાદ થઈ ગયો અને તો વાર પડી 4 વાગ્યું અમરસિંહ જાય હવે જાઉં જલ્દી વાળી હો સ્વામી ના પાડી રાત્રે હવે તો જાઓ ને સવારે વહેલો ઉઠીને પૂજા પાઠ કરે જ્યાં વાળી જવાની તૈયારી કરે તો આવી ગયા પોલીસ વાળા ઘરે આવી ગયા અમરસિંહ ડરી ગયો મારા વાલા પોલીસ અમારે ઘરે આવી કેમ તમારા ઘરે અચાનક પોલીસ આવે કેમ થાય પોલીસ વાળા આવી ગયા હા અમરસિંહ હાલ અરે બાપુ ક્યાં લઈ જવા મળે ગયા બહાર બાપુ દરબાર બોલાવે અમરસિંહ તો ભારે થઈ પડી હે શું થઈ ગયું હશે મારા બાપુ મને બોલાવે બોલ્યાને ખબર કે આને રાજા બનાવવાનો છે એ કે ડરવા જેવું નથી બસ ખુશી થવા જેવું હાલ તો કરો અને જ્યાં લઈ ગયા એટલે એકદમ રાજ દરબારમાં હાજર કર્યો તો બેન્ડ વાજા વાગે ને શરણ હા વડે શું થાય નવીન થાય રાજા સનુગ આવે કે આ અમરસિંહ આજથી તું અમારો દીકરો છો તને અમે દત્તક કરીને લઈએ છીએ ને આજથી તને ગાદી બેસાડવાનો છે તઈ તો ખબર પડી
સ્વામી કાલે કહેતા હતા આમાં જઈ આપણે કોચ ખેડવાના ન હોય, સંતોની સેવા કરીને ફળ તો કઈ દેવું પડે. સાધુ વિચાર કેવું ફળ દીધું લ્યો, કોચ ખેતી પાણી નવડાવ્યા સાધુને એનું ફળ બહુ મળે. ઘણા કે ઘણા એને ખબર હોય કે સંતોની સેવા કરી એનું ફળ છે એમ કે અનુભવ હોય ને કે. અને પછી બીજે દિવસે તકવીરી થઈ અને બરાબર મજાના રાજા બની ગયા. જો સંતોની સેવા કરી કામ થઈ ગયું. સત્સંગનો બહુ મોટો પ્રતાપ. કથા વાર્તા ભજન સત્સંગ કરો, આપણું કામ આને જન્મે થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજ જય. આજના પ્રસાદીના યજમાન શ્રીજી કુંટક્ષના કેશરાભાઈ વિશ્રામપ્રિયા, સુપુત્ર રાજેન્દ્ર, જમાઈ નયનભાઈ અને બીજા જમાઈ કલ્પેશભાઈ, ફૂલ આરતી સન્માન. આ બધા આવો. કેશરાભાઈ આવે, પુત્ર રાજેન્દ્ર આવે, જમાઈ નયનભાઈ આવે, કલ્પેશભાઈ આવે. સ્વામી આજે એમને આજના પ્રસાદીના યજમાન છે એટલે એમને આશીર્વાદ આપશે. આવો પધારો. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીમતે વિજયરામ સર્વેશ્વરમ ભક્તિરત્નામ્યમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્યામદમ વર્ણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની હું તો જાઈશ ગિરધર દ્વારે, મામુને વારી સમાન. હું તો જાઈશ ગિરધર દ્વારે, મામુને વારી સમાન.